અવસર પ્રાપ્ત થયો. ગઈકાલે આપણે જોયું જ્યારે જ્યારે બુદ્ધિ વિચલિત બની ત્યારે આપણું કર્મ પણ વિચલિત બને. કારણ કે જ્યારે બુદ્ધિ શુદ્ધ હોય તો બધું જ આપણું કાર્ય એ શુદ્ધ બને. પણ બુદ્ધિ જ્યારે અવળે માર્ગે જાય ત્યારે બધી જ આ ઇન્દ્રિયો એ અવળે માર્ગે જવાની જ છે. બ્રાહ્મણ એટલે બુદ્ધિની કથા બતાવી. એટલે ગઈકાલે પણ કહ્યું હતું કે બ્રાહ્મણ જ્યારે સત્કર્મ કરે ત્યારે બીજા બધા જ પણ એ સત્કર્મ કરે. શિવ આરાધન બધા જ કરે, બધા સાથે મળીને કરે ત્યારે કાર્ય આપણું શુદ્ધ થાય. અને આ શિવ પુરાણની અંદર વેદ વ્યાસજી આમ તો શિવ પુરાણમાં સૌથી પહેલા જ્યારે બને ત્યારે આ શિવ પુરાણની અંદર 1,00,000 શ્લોકો હતા. પણ એ 1,00,000ના વેદ વ્યાસજી થોડો સમાસ કરી, થોડો નાનો કરી લે 24,000 શ્લોકો આ શિવ પુરાણમાં વેદ વ્યાસજીએ બનાવ્યા. અને એ શિવ પુરાણની અંદર 7 સંહિતા રહેલી છે. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવી સંહિતા. અને આના અંદર 5 ખંડ રહેલા છે. એક તો સૃષ્ટિખંડ, સતીખંડ, પાર્વતીખંડ, યુદ્ધખંડ અને કુમારખંડ. અને જેમ ભાગવતજીમાં 365 અધ્યાય રહેલા છે એમ આના અંદર 464 અધ્યાય રહેલા છે. આ 464 અધ્યાયનું આ શિવ પુરાણ છે. આના અંદર ભગવાન મહાદેવની પ્રાગટ્ય, ભગવાનના ભક્તોની કથા, સંતો મહંતોની કથા, આ બધી જ કથા આના અંદર વર્ણિત કરેલી છે. શુદ્ધજી કહે છે, વંદે શિવ પુરાણમ હે સર્વદાહન પ્રસન્ન દે શિવ પ્રસન્નતાયા દધ્યાસદપાદયોરતે. શુદ્ધજી ઋષિઓની કથા સંભળાવી. આમાં સૌથી પહેલા બ્રહ્માજી એ નારદજીની કથા સંભળાવી. નંદિકેશ્વર સનત કુમારોની કથા સંભળાવી. સનત કુમારો વેદ વ્યાસજીની કથા સંભળાવી. વેદ વ્યાસજી શુદ્ધજીની કથા સંભળાવી. અને શુદ્ધજી એ ઋષિઓની કથા સંભળાવી. આ પરંપરાથી સતત ચાલતી આવતી હોય. ભગવાન મહાદેવ શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે કલ્યાણ કરવાવાળો, દરેકનું કલ્યાણ કરે એનું નામ છે શિવ. ये शृण्वन्ति मुनयः सर्वे पुराणशास्त्रमोत्तमं ते मनुष्यानुमन्तव्या रुद्र एव संशयः. ભગવાન મહાદેવને આપણે રુદ્ર પણ કહીએ. રુદ્ર એટલે
જે દરેક પ્રકારના દુઃખને હરી લે, રુદ્ર એવં ન સંશય, દરેક પ્રકારના રોગને મિટાવી દે એ ભગવાન મહાદેવ છે. મેમાય કલિયુગમાં તો વિશેષ ભગવાન મહાદેવ. અને તમે આવે જો બધા દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ અલગ તમારે સામગ્રી વગેરે ધરવી પડે. ઠાકોરજીની પૂજા કરવી હોય તો માખણ મિશ્રી, ઠાકોરજીની જો તમે દીક્ષા લીધી હોય તો ઠાકોરજીને તમારે ત્યાંથી સાથે અહીંયા સુધી લાવવા પડે. કાં તો એ સેવા તમારે બીજા કોઈને ત્યાં બાજુમાં આપીને આવવા પડે. ઠાકોરજીની સેવા સ્નાનાદી, ઉનાળો આવ્યો છે તો એને ઠંડુ પાણી આ બધું રાખવું પડે. શિયાળો આવે તો ગરમ કપડા પહેરવા પડે. તો ભગવાન નારાયણ પ્રસન્ન થાય. અલંકાર પ્રિય વિષ્ણુ, ભગવાન નારાયણ અલંકારથી પ્રિય પ્રસન્ન બને. સૂર્યનારાયણ કેવળ ભગવાનને નમસ્કાર કરો એટલે ભગવાન સૂર્ય પ્રસન્ન થાય. સૂર્યને નમસ્કાર કરો, બસ એને જળ ચડાવો સવારે ઉઠીને. આદિત્ય નમસ્કાર હે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યં નોપજાયતે. સૂર્યની ઉપાસના કરવાથી આરોગ્ય સારું રહે. સૂર્યની ઉપાસના કરવાથી આપણો આત્મબળ મજબૂત બને. એટલે આપણે પરંપરા મુજબ સવારે ઉઠીને સૂર્ય સ્નાન કરવું જોઈએ, સૂર્યને જળ ચડાવવું જોઈએ. અને જે ડોક્ટર છે, એન્જિન, આ બધાને ખબર છે સૂર્યનું તેજ તમને પ્રાપ્ત થાય તો વિટામિન ડી મળે. સૂર્યની ઉપાસનાથી વિટામિન ડી મળે. અને વિટામિન ડી જો તમને મળે તો તમે ક્યારેય માંદા ન પડો. આપણે સૂર્યથી ભાગવા માંડીએ છીએ. સૂર્યનો પ્રકાશ સવારનો, બપોર 12 વાગે નહીં, સવારનો જે ઉત્સાહનો એ જે તેજ આપણને પ્રાપ્ત થાય. શ્રિયં વિચ્ચે હુતાશના, અગ્નિની ઉપાસના કરવાથી આપણને લક્ષ્મી મળે. માં ભગવતીને તમે જગદંબા કહીને પ્રસન્ન થાય તો કઈ નૃત્ય કરો એટલે ભગવાન માં ભગવતી પ્રસન્ન બને. એટલે માં ભગવતીના નૃત્ય એટલે માતાજીના વિશે તમે જો ગરબા શું હોય? માતાજીના ગરબા. ગરબાનો અર્થ શું થાય? ગ એટલે ગાવું, ર એટલે રમવું, કોની આગળ? બા એટલે માની આગળ. માં તો પ્રસન્ન બને. તમે નવચંડી વગેરે યજ્ઞ કરો ને છેલ્લે માં ભગવતીની રાજોપચાર પૂજા હોય, એમાં નૃત્ય આવે. ફરજિયાત નૃત્ય કરવું પડે ત્યારે માં ભગવતી એ પ્રસન્ન બને. પણ ભગવાન ભોળાનાથ એક જળનો લોટો ચડાવો એટલે ભગવાન મહાદેવ પ્રસન્ન બની ગયા. એક બિલી પત્રમ, એક બિલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ નિધાન, દયાલુ રીજ કર દેત હે ચંદ્રમૌલી પદતા. ભગવાન મહાદેવને તમે એક જળનો લોટો ચડાવો, બિલીપત્ર ચડાવો, ભગવાન પ્રસન્ન બને. બીજા બધા ભગવાન ખૂબ તમારી પરીક્ષાઓ કરે, પણ મહાદેવ બહુ પરીક્ષા ન કરે. તમે ઘણું બધું તપ કરો ત્યારે બધા દેવતાઓ પ્રસન્ન બને.
એટલું બધું તપ હજારો વર્ષો સુધી જ્યારે તપ કરો ત્યારે બધા દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આ બધા ત્યારે પ્રસન્ન બને. પણ મહાદેવ તો એનું નામ જ છે ભોળો. તરત જે કઈ તપ જે કઈ કરો તરત જ ભોળાનાથ પ્રસન્ન બની જાય અને જે વરદાન માંગો એ વરદાન તરત આપી દે. બ્રહ્માજી તો પૂછે કે વરદાન આપવું કરો પણ આમાં આ બધું શરત હોવી જોઈએ આવી જોઈએ. જે દેવતાઓ જ્યારે તપ કરે એને કશું કોઈ તપ કર્યું તો એને કીધું આમ કરું તેમ કરું, સવારે ન મરું, સાંજે ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરે ન મરું, ઘરની બહાર, આ બધું કેટલું આ કેટલું બધું બ્રહ્માજી આમાં. જ્યારે ભગવાન ભોળાનાથ પાસે તમે પ્રસન્ન થઈ જાઓ એ તપ કરો એટલે ભગવાન તમે જે માગો ઈચ્છિત ફળ તમને આપી દે. એ કોઈ બીજા બે રસ્તા બતાવે નહીં. બ્રહ્મા તો બી આમ છે તેમ છે. ભસ્માસુરે તપ કર્યું, એટલું બધું તપ કર્યું ભગવાન મહાદેવનું. ભગવાનના એક પગ ઉપર ઉભા રહીને એટલું બધું તપ કર્યું અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન બન્યા અને ભગવાન પાસે વરદાન માંગ્યું અને ભગવાન કીધું કે ભગવાન મને એક કંકણ આપો અને હું જેના ઉપર મૂકી ભસ્મ થઈ જાય. ભગવાને આપી દીધું અને એ વરદાન આપ્યું ને કંકણ આપ્યું એટલે ઓલા રાક્ષસને એમ થયું કે આ સાચું છે ખોટું છે, પરીક્ષા તો કરું. હવે એટલામાં બીજું કોઈ નહીં, પરીક્ષા ક્યાં કરવી, ક્યાં કોને જોડે શું કરે હાથ અને આ તો ક્યારે અદ્રશ્ય ક્યારે જતા રહે પાછું ફરીથી. આ તો દેવતાઓ છે કદાચ ક્યારે શું થાય શું ફરી જાય ક્યારે શું કઈ ખબર નથી. એટલે એ જે કંકણ હતું એ ભગવાન મહાદેવ ઉપર જ મૂકવા લાગ્યા. મહાદેવ થયું લે મેરા બનાયા માનવી મુજકો બનાવ્યો, મારો બનાવો માનવી પાછો મને જ બનાવે મારા ઉપર. ભગવાન એમ થયું તો એટલે ભગવાન ક્યાંથી દોડ્યા છે નીકળી ગયા. પરીક્ષા બધા કરતા ભગવાન એટલે એની પાછળ એ ભસ્માસુર ભગવાન મહાદેવ આગળ પાછળ ભસ્માસુર સતત આમથી આમ જવા લાગે. શું કરું? અને એ જ વખતે ભગવાન નારાયણની પ્રાર્થના કરે શાંતાકારં ભોજગ શરણં કારણ કે શિવસ્ત હૃદય વિષ્ણુ વિષ્ણુસ્ત હૃદય શિવ. ભગવાન નારાયણ હવે આમાંથી કઈક રસ્તો તમે બતાવો. કારણ કે હવે આજ તમે જ રસ્તો બતાવો, તમે શોધીશું તમારા સિવાય. અને એ જ વખતે નારાયણ ભગવાન મહાદેવ પાસે આવ્યો. મહાદેવ બોલો. ભગવાને કહ્યું કે આ ભસ્માસુર એટલે શું થયું એટલે ભગવાને બધી કથા કહી કે આવો. ભગવાન નારાયણ કે આમ નામ તમે ભોળા જ રહી ગયા. એટલા બધા બેનો એમ જ કે અમારા ઘરવાળા તો હાવ ભોળા.